છે અને તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર જે આપને જણાવી દઉં કે સૌથી મહત્વની વાત છે કે રાજકોટ જે તમામ ગેમ ઝોન છે તે તમામ ગેમ ઝોન છે તેને તાકીદે બંધ કરી દેવાનો પોલીસ કમિશનર દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યો છે। જે પણ બાળકોના કે જે પણ વ્યક્તિના મોત નિપજ્યા છે તે વ્યક્તિ છે તે વ્યક્તિ છે તેમના ડીએનએ કરવામાં આવશે અને ડીએનએ કર્યા બાદ તેના મૃતદેહ છે તેની ઓળખ છે તે કરવામાં આવશે। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી પણ અહીં પહોંચ્યા છે। અતુલભાઈ, શું કહેશો? ગંભીર પ્રકારનો બનાવ સામે આવ્યો છે। ખરેખર રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડ કોઈ ચેકિંગ કરતું નથી, હપ્તા સિવાય કાંઈ કામ કરતું નથી। ખરેખર રાજકોટના તમામ ગેમનું ચેકિંગ થવું જોઈએ, પણ હાવ તંત્ર નિષ્ફળ ગયું છે। કનુભાઈ, તમે શરૂઆતથી જ અહીં પહોંચ્યા હતા, શું કહેશો? કયા પ્રકારની સ્થિતિ હતી? પ્રાથમિક રીતે કયા પ્રકારની સ્થિતિ હતી? પ્રાથમિક રીતે એસીમાં મને તો એસીનો ફોલ્ટ લાગે છે, કારણ કે જે રીતે આગ પકડવાનું કારણ હતું એ 10 મિનિટમાં જેમ બ્લાસ્ટ થાય એમ બ્લાસ્ટ થઈ ગયું હતું। એટલે ખરેખર તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે બહુ જાનહાની જાજી ન હોય બસ, બાકી તો જે દુર્ઘટના થઈ છે એ આપની સામે છે અને વધુ પ્રાર્થના આપણે કરી કે લોકો સુરક્ષિત નીકળે। હવે શું કોંગ્રેસ માંગ કરશે સર? ખરેખર જે તે બિચારા લોકોને ઓલી મળે અને લોકો કોંગ્રેસ મહાસંઘ રાજકોટના તમામ જગ્યાએ જેટલા ગેમ ઝોન છે, જેટલા ફાયર સેફટીના ચેકિંગ થવું જોઈએ, એના નિયમનું પાલન થવું જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માગણી કરશે। તો અલગ અલગ આપણે એ તસવીર બતાવી રહ્યા છે, વાલીઓ ચિંતામાં છે અને આંખમાંથી આંસુ પડી રહ્યા છે અને બીજી તરફના આ દ્રશ્યો બતાવી રહ્યા છે, રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। તો આગની દુર્ઘટના અને આગની દુર્ઘટનામાં આપણે અલગ અલગ 5 તસવીર બતાવી રહ્યા છે। જુઓ, જ્યાં એક બહેન, એક દીકરી કે જે પોતે રડી રહ્યા છે, તેમના પરિવારના વ્યક્તિને લઈને તેઓ ચિંતિત છે, પોતાના બાળકને લઈને ચિંતિત છે। શું સ્થિતિમાં છે કોઈ જ ખ્યાલ નથી, જીવન છે કે મૃત્યુ પામ્યું છે કોઈ જ ખ્યાલ નથી, કોઈ જવાબ આપનાર નથી, કારણ કે પોલીસ કમિશનર કહી રહ્યા છે કે એવી પરિસ્થિતિ નથી કે અમે અંદર જઈ શકીએ। આ તરફ રાજકોટ કમિશનર કહે છે કે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, બચાવ કામગીરી ચાલી રહી છે। તો આ બંનેના જવાબમાં એક મોટો મતાંતર દેખાઈ રહ્યો છે। સાચું શું છે કોઈ જાણતું નથી। ઉપરની સીલિંગ જે છે તે નીચે આવી ચૂકી। આ અપડેટ અમે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। જુઓ, 6 લોકોના મોત, રાજકોટ આગની ઘટનામાં 6 લોકોના મોત થઈ ગયા। 2 બાળકો, ત્યારબાદ 3 અને હવે કુલ 6 લોકોના કુલ મોત થઈ ચૂક્યા છે। આ અપડેટેડ આંકડો આપી રહ્યા છે। ઘણા લોકો હજી પણ ફસાયેલા છે। ભલે શાંત ચિત્તે લોકો વાત કરી રહ્યા હોય કે કામગીરી ચાલી રહી છે, બચાવી લઈશું, આમ તેમ વાત કરી રહ્યા છે, પણ હકીકત કંઈક જુદી છે અને એ હકીકત છે, વાસ્તવિકતા છે। ખુદ કમિશનર કહી રહ્યા છે કે અંદર જવામાં તકલીફો પડી રહી છે, કારણ કે આખો જે ઉપરનો ડોમ છે, ઉપરનો જે ભાગ છે, સીલિંગ જે છે તે આખી નીચે આવી ગઈ છે। જવું કેવી રીતે અંદર, કેવી રીતે બચાવવા તે લોકોને? તો કમિશનર કયા મોઢે